પાટણમાં આદિવાસી સ્મિતાનો રંગ છવાયો. પરંપરાગત વેશભૂષામાં ભીલ સમાજની ભવ્ય શોભાયાત્રા. ઢોલ નગારાના તાલે ગુંજી ઉઠ્યું પાટણ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સંસ્કૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. વૃક્ષો વાવો, ધરતી બચાવવાનો સંકલ્પ. આધુનિકતાની દોડ વચ્ચે પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો સંદેશ આપતી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી પાટણ શહેરમાં કરવામાં આવી હતી. આદિવાસી ભીલ સમાજ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય, ઢોલ નગારાના તાલે પાટણના રાજમાર્ગો પર ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. શોભાયાત્રામાં પુરુષો, મહિલાઓ અને બાળકોએ પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરી પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખની ભવ્ય ઝાંખી રજૂ કરી હતી. ઢોલ નગારાના ગુંજતા તાલ વચ્ચે પરંપરાગત નૃત્ય કરતા સમાજના ભાઈઓ બહેનોને જોવા માટે માર્ગોની આસપાસ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સંસ્કૃતિની સાથે પ્રકૃતિની રક્ષા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં માત્ર સાંસ્કૃતિક અસ્મિતાનું પ્રદર્શન જ નહીં, પરંતુ પર્યાવરણ બચાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પ્રકૃતિને જીવનનો અભિન્ન હિસ્સો માનતા આદિવાસી સમાજે વૃક્ષો વાવો, ધરતી બચાવો અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વર્તમાન સમયમાં વધતા પ્રદૂષણ અને પર્યાવરણના નુકસાન વચ્ચે આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો હતો. આદિવાસી સમાજની પ્રકૃતિ સાથેની આત્મીયતા અને પરંપરાગત જીવનશૈલીમાંથી પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા લેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. વડીલો, યુવાનો અને આગેવાનો જોડાયા. ભવ્ય શોભાયાત્રામાં આદિવાસી ભીલ સમાજના અગ્રણી મફતલાલ ભીલ ઉર્ફે મામા તથા આદિવાસી ભીલ સમાજના એજીએસ પ્રમુખ વિપુલ રાણા, સામાજિક કાર્યકર શિવાભાઈ ભીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિ સમાજના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની એકતા, અસ્મિતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ભવ્ય ઝલક જોવા મળી હતી. અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ.